નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ જયમીન સર આ ચેનલ પર આપ સૌનું હું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જેમ જોઈ શકો છો તેમ આજે આપણે જોઈશું તો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ આજનું ચેપ્ટર છે. મિત્રો, આપને જણાવી દઉં, ધોરણ 8થી લઈને ધોરણ 12 સુધી અને તમામ પ્રકારની રાજ્ય સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, જીપીએસસીથી માંડીને બધી જ પરીક્ષાઓ, ક્લાર્ક છે, તલાટી છે, ટેટ, ટાટ, એચ ટાટ, જે કંઈ પણ, તો એમાં આ ચેપ્ટર ઘણી અગત્યની ભૂમિકા ભજવે છે. તો તમામ માટેનું એક સોલ્યુશન છે. તમે આ ચેપ્ટરમાં ધ્યાન રાખશો, કદાચ જોયા પછી આપને પણ એક પણ સમસ્યા નહીં રહે. બીજું કે જે વર્બ ફોર્મ્સ પણ પૂછાય છે એનો આપણે અલગથી વિડીયો મૂકીશું, પણ એનો જે મૂળ બેઝ છે એ આ એક્ટિવ પેસિવ ના આધારે જ એ આપણે ખાલી જગ્યાઓ પૂરતા હોય છે. તો અત્યારે આપણે જોઈશું ચેપ્ટર એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. ધ્યાન રાખજો, મજા આવશે. મિત્રો, જોઈએ તો અહીંયા એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. મિત્રો, એનું જે ટાઇટલ છે કેટલીક વાર આપણને સમજાતું નથી હોતું, ધ્યાન આપો. એક્ટિવ વોઇસ એટલે આપણે એને શું કહીશું ભાઈ? કર્તરી રચના. અને પેસિવ વોઇસ છે એનો મતલબ છે કર્મણી રચના. કર્તરી, આપ સમજશો એમાં જવાબ છે. કર્તરી એટલે કે કર્તા એમાં પ્રથમ હોય. અહીંયા આપ શબ્દ જોઈ શકો છો, કર્મણી રચના, એમાં કર્મ એ પ્રથમ સ્થાને હોય. એટલે કે કર્તરી રચનાવાળા વાક્યોમાં કર્તા પ્રથમ હોય, જ્યારે કર્મણી વાક્યવાળી રચના જે હોય એની અંદર કર્મ પ્રથમ સ્થાને હોય છે. મિત્રો, આપણે વિશેષ જોઈશું તો અહીંયા એક્ટિવ પેસિવમાં જનરલી આપણને જે રીતે ભણાવી દેવાય છે એની વાત કરું તો જે બી ટેન્સ હોય એની વાક્યરચના લોકો લખાઈ દેતા હોય. એક્ટિવ પેસિવ બંને વાક્યરચનાઓ લખાયા પછી એક બે ઉદાહરણ આપી દેતા હોય અને પછી એના વાક્યો બનાવી દેવાનું કહી દેતા હોય અને 10 વાક્યો બનાવીને ચેપ્ટર પૂરા થઈ જતા હોય. તો આવું જ અત્યાર સુધી આપણે કરતા હોય છે. મિત્રો, એવું નથી 10 વાક્યો શીખવે એટલે 10 જ આવડે એવું નથી, પણ એક જ શીખવવાથી 100 આવડે, એને આપણે શિક્ષણ કહીશું. બરાબર છે? તો અહીંયા તમારે સમજવાનું છે ખાસ. એમાં તમારે જોઈશું કે એક્ટિવ પેસિવ ભણતી વખતે જે એને સારી રીતે સમજે છે ચેપ્ટરને, તો એ પહેલાં એક થોડાક આપણે એક્ટિવ પેસિવ સિવાયના એક બીજા ટોપિક પર જઈશું. એનું નામ છે વર્બ્સ. હું મારા તમામ વિદ્યાર્થીઓને આ વર્બ્સ જે છે ક્રિયાપદો, એના ઉપર બહુ જ ભાર મૂકું છું. ક્રિયાપદો એક શરીરમાં જેમ હાર્ટ કામ કરે છે ને, એમ વાક્યમાં વર્બ કામ કરે છે. મિત્રો, વર્બ્સ એટલે ક્રિયાપદો. હમણાં થોડીક વાર માટે આપણે એક્ટિવ પેસિવ વોઇસ જે છે, ચેપ્ટર આપણો આ જ છે, પણ થોડુંક વિશેષ બેઝિક માટે હું તમને એમ કહીશ કે આ વર્બ આપણે જોઈ લઈશું. તો વર્બ વિશે સમજવું જરૂરી છે, કારણ કે એનો એક ખાસ બેઝ છે. મિત્રો, જોઈએ તો there are two kinds of verbs. અહીંયા હું ગુજરાતીમાં તમને કહું તો ક્રિયાપદો બે પ્રકારના હોય છે. જનરલી હું મારા વર્ગમાં છોકરાઓને પૂછતો હોય કે ભાઈ ક્રિયાપદો કેટલા પ્રકારના હોય છે, તો એ લોકો મને જવાબ આપતા જ હોય છે. તમે હમણાં જવાબ આપશો, જો આપને પણ પૂછવામાં આવે તો તમે પણ એમ જ કહેશો 3. ક્રિયાપદો મિત્રો બે પ્રકારના હોય છે. આપણે જે 3 પ્રકાર કહીએ છીએ, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત, એ તો રૂપો છે, એના પ્રકાર નથી. તો ક્રિયાપદો બે પ્રકારના છે. કયા કયા છે બે પ્રકારના? તો એક પહેલું છે ફર્સ્ટ, એને આપણે કહીશું ટ્રાન્ઝિટિવ વર્બ્સ. ટ્રાન્ઝિટિવ વર્બ્સ એનો મતલબ થશે સકર્મક ક્રિયાપદો. ટ્રાન્ઝિટિવ વર્બ્સ એટલે કે સકર્મક ક્રિયાપદો. હવે આપ જોઈ શકો કેટલાક તો શબ્દોમાં જ એના જવાબ હોય, જેમ કે સકર્મક. અને વિશેષ આપણે સમજીએ તો સકર્મક એટલે કેવું ભાઈ? કર્મવાળું. અને હું તમને કદાચ કહેવાનું ભૂલી ગયો હોય તો તમે નોટ પેન લઈને રેડી થઈને
સાથે સાથે લખીને રેડી જ કરી દેજો, મજા આવશે. હવે પ્રશ્ન થાય કે ટ્રાન્ઝિટિવ વર્બ્સ સકર્મક ક્રિયાપદો એટલે શું? વોટ? તો જોઈએ આની ડેફિનેશન જોઈએ. જે ક્રિયાપદોને વોટ કે હુમ વડે, જે ક્રિયાપદોને વોટ કે હુમ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તેવા ક્રિયાપદોને ટ્રાન્ઝિટિવ વર્બ્સ એટલે કે સકર્મક ક્રિયાપદો કહેવાય છે. ફરીથી જોઈ લઈએ તો કે જે ક્રિયાપદોને, આ બહુ જ અગત્યનું છે, વોટ કે હુમ. વોટનો મતલબ કરીશું આપણે શું, અને હુમ એટલે કોને. જે ક્રિયાપદોને વોટ કે હુમ વડે પ્રશ્ન પૂછતા જવાબ મળે તેવા ક્રિયાપદોને ટ્રાન્ઝિટિવ વર્બ સકર્મક ક્રિયાપદો કહેવાય છે. મિત્રો, હવે હું તમને એક્ઝામ્પલથી સમજાવું છું, કારણ કે આ બહુ જ જરૂરી છે. અહીંયા તમારે એક્ટિવ પેસિવની સાથે સાથે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવનું ચેપ્ટર પણ તમારે ક્લિયર થઈ જશે જોડે જોડે, તો આપ ધ્યાન રાખશો. હવે આપણે લખ્યું કે જે ક્રિયાપદોને વોટ કે હુમ વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળે. એક્ઝામ્પલ એને જોઈએ કેવી રીતે. પણ આ કે હું એક વાક્ય મિત્રો લખું છું, સમજો. વાક્ય લખું છું કે ભાઈ શી, એક નોર્મલ આપણને સમજાય એવું લખીએ, ઇટ્સ એન એપલ ડેઇલી. મેં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક સેન્ટેન્સ લખ્યું, શી ઇટ્સ એન એપલ ડેઇલી. ઓકે. હવે તેણી દરરોજ સફરજન ખાય છે. હવે આપેલું જે વાક્ય છે એમાં ક્રિયાપદ કયું છે? ઈટ છે. આ જે ઈટ ક્રિયાપદ છે એને આપણે વોટથી પ્રશ્ન પૂછીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે પ્રશ્ન પૂછીશું કે વોટ ડઝ શી ઈટ ડેઇલી. આ ક્રિયાપદને આપણે વોટથી ક્વેશ્ચન કર્યું કે ભાઈ તેણી શું ખાય છે. તેણી રોજ શું ખાય છે. ઓકે. તો અહીંયા આ ક્વેશ્ચન થયો, આપણને આ સમજાયું જ છે. ઇન કેસ હું ટ્રાન્સલેશન ના લખું તો આ આપણે ક્વેશ્ચન કર્યો તો એનો આન્સર તમને ખબર પડશે ને શું આવશે. તેણી શું ખાય છે? તો આ રહ્યો એનો જવાબ. શું ખાય છે? આ એન એપલ. તો ઈટ ક્રિયાપદને આપણે વોટ વડે ઈટ ક્રિયાપદને ક્વેશ્ચન કર્યો તો એનો જવાબ આવી ગયો એન એપલ. એટલે જવાબ મળ્યો છે ને. માટે આ જે જવાબ મળ્યો એ શું છે? કર્મ છે. ધ્યાન આપજો બરાબર. આ જે જવાબ મળ્યો એને આપણે એન એપલ તો છે જ, પણ ગ્રામરની ભાષામાં આપણે શું કહીશું? કર્મ છે. તો આ કર્મ શોધવાની પણ એક રીત છે. વોટથી ક્વેશ્ચન કરો એ તમને તરત જ જવાબમાં કર્મ મળશે. એટલે તમારે આ જવાબ મળી ગયો એટલે આ ઈટ ક્રિયાપદ કેવું થઈ જશે? અહીંયા ટ્રાન્ઝિટિવ. એક સિમ્પલ મેથડ છે. કોઈ પણ ક્રિયાપદને તમારે વોટથી ક્વેશ્ચન કરવાનો, તમને જો જવાબ મળી જશે તો એ ક્રિયાપદ કેવું કહેવાશે? ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાશે. હવે હું સહેજ આગળ આપણે જોઈએ તો આના પરથી એક વસ્તુ નક્કી થઈ કે ક્રિયાપદને
વોટ કે whom વડે પ્રશ્ન પૂછવાથી જવાબમાં કર્મ મળે. આ પણ એક અગત્યની વસ્તુ છે. હવે ટ્રાન્ઝિટિવ વર્બમાં હવે તમારે છે ને જ્યારે એક્ટિવ પેસિવ બનાવવાનું થાય છે તો આ એક મેન્ટલ પ્રોસેસ છે, મેં તમને જે જણાવી છે. આની અંદર તમારે આવું બધું આપણે વાક્યોમાં કરવાનું નથી, પણ આ તમને ખાલી એક એક્સપ્લેનેશન બતાવેલી છે. કેવી રીતે? જેમ કે હું થોડાક એક્ઝામ્પલ બીજા સમજાવું તમને. બીજા વર્બ છે સિમ્પલી. જેમ કે આપણે એક ડ્રિંક લઈ લઈએ, બીજું એક લઈ લઈએ પ્લે, ડ્રિંક, પ્લે. આ બાજુ એક લઈ લઈએ રાઇટ. અસંખ્ય ક્રિયાપદો છે મિત્રો. દાખલા તરીકે આને આપણે વોટથી ક્વેશ્ચન કરીએ. વોટ ડ્રિંક, શું પીધું? તો જે કંઈ પણ આપણે પીધું હોય, બરાબર છે, પાણી પીધું હોય, મિલ્ક પીધું હોય, ચા પીધી હોય, એટસેટ્રા જે કંઈ પણ હોય, તો આ બધા આપણને આન્સર્સ મળશે. સમજો. પ્લે, શું રમ્યા? તો જે રમ્યા હોય, ક્રિકેટ રમ્યા હોય, વિડીયો ગેમ રમ્યા હોય, વોટ એવર યુ પ્લે, યુ વિલ ગેટ ધ આન્સર. તો આ વસ્તુ આપણે મનમાં કરવાની છે જ્યારે વાક્ય બનાવીએ છીએ. ત્યારે તમને પેટર્ન શીખવાડું છું. રાઇટ, શું લખ્યું? તો તમે જે લખ્યું હોય ભાઈ, હોમવર્ક લખ્યું છે, લેટર, ઈમેલ, વોટ એવર યુ, જે કંઈ પણ તમે હોય. મતલબ કે આ એવા ક્રિયાપદો છે જેને વોટથી ક્વેશ્ચન કરવાથી યુ વિલ ગેટ ધ આન્સર. આ જે જવાબ મળ્યો છે એ બધું કર્મ છે, અને આ ક્રિયાપદોને આપણે કહીશું સકર્મક ક્રિયાપદો. ચલો, ઇઝ ઇટ ક્લિયર? ફરી એકવાર આપ જોઈ લેશો. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. એક્ટિવ એટલે કર્તરી રચના, પેસિવ એટલે કર્મણી રચના. કર્તરી રચના એટલે કે કર્તા પ્રથમ હોય, કર્મણી રચના એટલે કર્મ પ્રથમ હોય. આ ભણતા પહેલાં આપણે એક નવું જ ચેપ્ટર જે છે ક્રિયાપદો વિશે માહિતી મેળવી રહ્યા છે. ક્રિયાપદ એટલે હું તમને સમજાવી દઉં કે ક્રિયા દર્શાવનારું પદ. ધ્યાન આપજો. ક્રિયાપદ એટલે શું એમ કોઈ પૂછે તો ક્રિયા દર્શાવનારું પદ. ખાવું, પીવું, બેસવું, ચાલવું, ઊંઘવું, વાતો કરવી, ઘણી બધી ક્રિયાઓ કરતા હોય છે આપણે ડ્યુરિંગ ધ ડે. હવે આપણે જોઈશું મિત્રો આગળ. એક તો આપણે ભણ્યા ટ્રાન્ઝિટિવ. ક્રિયાપદો બે પ્રકારના હોય છે, ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ. હવે બીજું ભણીશું આપણે સેકન્ડ નંબર, ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ્સ. મિત્રો આપણને સમજાય અને તમને શ્રેષ્ઠતમ મળે. ભલે કદાચ મારી પાસે ટેકનોલોજી ઓછી હોય એવું આપને લાગે, હું સ્વીકારું છું, પણ તેમ છતાંય તમને એક આદર્શ નમૂનો મળે એના માટે હું પ્રયત્ન કરું છું. ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ્સ. ઘણાય જાગ જમાડવાના વિડીયો આવશે જ, આપ જુઓ છો, બરાબર છે, પણ કેટલીક વાર એવું બનતું હોય સમજી ન શકાય. આપણે આઈ એમ નોટ કોમેન્ટ ઓન અધર્સ, બટ હું એમ કહેવા માગું છું કે કેટલીક વાર ના પણ સમજણ પડતી હોય, અને કો તો સીધું સાદું સરળ દેખાતું, કો તો કોઈ જોતું ના હોય. તો અહીંયા આપણે બીજું એક લઈશું ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. તો બિલકુલ ઓપોઝિટ છે પહેલાં કરતાં, કે જે ક્રિયાપદોને નોટમાં સરસ રીતે લખી લેવું, જે ક્રિયાપદોને વોટ કે whom વડે પ્રશ્ન પૂછતા જવાબ ન મળે તેવા ક્રિયાપદોને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ્સ કહેવાય છે. ઇન્ટ્રાન્ઝિટિવ મતલબ મિત્રો થશે અકર્મક ક્રિયાપદો.
અકર્મક એટલે કર્મ વિનાના ક્રિયાપદ તો હોય પણ એ ક્રિયાપદની પાછળ કર્મ ના આવતું હોય તો એ બધાને આપણે કહીશું અકર્મક ક્રિયાપદો. આપ ધ્યાન રાખશો. હવે આ તમારે બિલકુલ ક્લિયર કરી લેવાનું છે. પેલાનું બિલકુલ ઓપોઝિટ છે. જો ક્રિયાપદને પ્રશ્ન પૂછતા જવાબ મળે તો એ ટ્રાન્ઝિટિવ હતું અને ન મળે તો ઇન્ટ્રાન્ઝિટિવ. આ એક સમજી લેવાની જરૂર છે. હવે આપ જોઈ શકો છો એક્ઝામ્પલમાં હું બહુ વિશેષ ટાઈમ નહીં લઉં તમને. આના ઉદાહરણ છે. તો ઉદાહરણમાં કેવું રહેશે તમારા મિત્રો કે હું ખાલી કોઈ ક્રિયાપદ જ લખું છું અહીંયા અને આપણે આ વર્બ લખું ગો, સ્લીપ, કમ, ડાન્સ. આ એક એક્ઝામ્પલ છે. હું અહીંયા વોટ અથવા હુમ એના વડે હું એક ક્વેશ્ચન કરીશ આ બધા વર્બને. આપ જોઈ શકો છો આન્સર મળે છે કે નહીં. જો સિમ્પલી છે. ગો એટલે જવું. વોટથી ક્વેશ્ચન કરીએ શું ગયા. આપણે કોઈને એમ નહીં પૂછતા શું ગયા તો આપણને જવાબ મળતો નથી. યુ વિલ નોટ ગેટ ધ આન્સર. દેટ ઇઝ ધ ફેક્ટ. કોને ગયા તો એમાં પણ તમને જવાબ મળશે નહીં. બીજો પ્રશ્ન પૂછીએ વોટ સ્લીપ શું ઊંઘ્યા. શું ઊંઘ્યા. નોટ. યુ વિલ નોટ ડેફિનેટલી નોટ ગેટ ધ આન્સર. તમને એનો જવાબ નહીં મળશે. સ્લીપ કોને ઊંઘ્યા. ઘણા બધા ક્રિયાપદો છે મિત્રો. કમ શું આવ્યા કોને આવ્યા તમને એનો જવાબ નહીં મળશે. શું નાચ્યા કોને નાચ્યા. તો આ બધા જે ક્રિયાપદો છે ઉપર આપેલા અહીંયા એ બધા જ ક્રિયાપદો કેવા છે અહીંયા અકર્મક ક્રિયાપદો છે. કર્મ જ નથી. અને એક સીધી સાદી વસ્તુ છે કે કર્મ હોય તો કર્મની રચના બને બરાબર છે. પણ જે વાક્યની અંદર કર્મ જ ના હોય તો એનું કર્મની રચના કેવી રીતે શક્ય છે. કેટલીક વાર આપણે આ જાણતા નથી હોતા અને આવા વાક્યોનું બનાવી દેતા હોય છે. જેમ કે લોકો શું કરતા હોય હવે આવી ખબર ના હોય ટ્રાન્ઝિટિવની. દાખલા તરીકે હું તમને એક નમૂનો બતાવું કે તમે આવી રીતે વાક્ય પૂછાયું પરીક્ષામાં આઈ ગો ટુ ટેમ્પલ ડેઇલી. હું રોજ મંદિર જાઉં છું. વાક્ય સાચું છે કોઈ પ્રોબ્લેમ નથી અને તમને પૂછી નાખ્યું કે ભાઈ ચેન્જ ધ વોઇસ ધેન વોટ વિલ યુ ડુ. તમને જ્યારે આ માહિતી ખબર ના હોય વોટ ગો એવું બધું કશું ખબર હોય ને તમે વાક્ય આવી રીતે બનાવી દેશો સિમ્પલી ટેમ્પલ ઇઝ ગોન બાય મી ડેઇલી. તો અહીંયા આ તમારું વાક્યનો જવાબ જે છે એ ખોટો રહેશે. જવાબ એવો થાય કે આપેલું વાક્યનું ક્રિયાપદ જે છે અકર્મક હોવાથી પેસિવમાં રૂપાંતર થશે નહીં. આ એનો સાચો જવાબ છે. તો અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે અકર્મક ક્રિયાપદોનું પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી અથવા બનતું નથી. તો જે અકર્મક ક્રિયાપદો છે આ બહુ સમજવાની વસ્તુ છે અને જનરલી આપણે એનાથી બહુ અજાણ હોઈએ છીએ. તો આ વિડીયો તમે ખાસ જોઈ લેશો. એક્ટિવ પેસિવનો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ ખાલી જગ્યાઓમાં પણ તમને કામ લાગશે. વાક્યો હજુ આપણે ફેરફાર કરવાનું હવે શરૂ કરીશું. તો મિત્રો ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવ ધ્યાન રાખજો. ક્રિયાપદને હજુ પણ તમને સબ્જેક્ટ ના પડ્યો તો તમે 2 વખત વિડીયોને જોઈ લેજો અને એને સમજવાની કોશિશ કરજો. ના સમજાય તો બિંદાસ મને કોમેન્ટ કરી દેજો બરાબર છે અને આપણે એનું સોલ્યુશન શ્યોરલી કરી દઈશું. બીજું કે હવે આપણું મૂળ ચેપ્ટર શરૂ થશે જેનું નામ આપણને ખબર છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ. હવે તમારે એક્ટિવ પેસિવ બનાવતી વખતે જે ધ્યાન રાખવાનું છે એ ખાસ જોવાનું છે. અત્યારે હું તમને એક એ બતાવી દઉં ખાસ.
બધા કાર્ડ જે છે એમાંથી આપણે પહેલો લઈશું. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બીજું કે તમે જો અધૂરું જોશો તો તમને એકદમ માહિતી નહીં મળશે અને સમજ પણ નહીં પડશે, અને પછી શીખવાડવા ઉપર દોષ આપશો કે અમને આ સમજ નહીં પડતી, એમને આ સમજાવતા નથી આવડતું. આ જોઈશું મિત્રો, વિશેષ બિનજરૂરી ચર્ચા વગર. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન એક્ટિવ પેસિવ. ઓકે, હવે હું તમને એક વાક્ય અહીં લખું છું, સીધું તમને એકદમ ઇઝી ટુ હાર્ડ પેટર્નમાં આપણે જઈએ. જેમ કે હું એક સેન્ટેન્સ અહીં લખું છું, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આ સેન્ટેન્સ હું લખું છું. હવે આ સેન્ટેન્સની અંદર આપ જોઈ શકો છો, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આ વાક્ય એક્ટિવમાં છે. સમજો આપણને હવે બિલકુલ પેસિવ બનાવતા આવડતું જ નથી, તો આપણે પહેલાં શું કરવું? આનું પેસિવ ફેરવવું છે તો આપણે પહેલાં શું કરવું? તો મિત્રો, સૌ પ્રથમ તમે ક્રિયાપદને શોધી કાઢો. તો કયું ક્રિયાપદ છે? પ્લે. આ ક્રિયાપદને તમે વોટથી ક્વેશ્ચન કરો. આ બધી મેન્ટલ પ્રોસેસ છે, એ પણ તમને કહી દઉં, હું તમને લખીને સમજાવી રહ્યો છું. વોટથી, વોટ પ્લે, તો જવાબ આવી ગયો ક્રિકેટ. આ કર્મ છે, આ ક્રિયાપદ છે, અને આ કર્તા છે. બરાબર છે? અહીંયા ક્વેશ્ચન કરો, વોટ પ્લે, તો કે ક્રિકેટ. તો જે જવાબ તમને અહીં મળે છે એ આપ લખો પ્રથમ. અને આ સાદો વર્તમાન કાળ છે એટલે કર્મના વચન પ્રમાણે ઇઝ, એમ કે આર જે લાગતું હોય મૂકો. ક્રિકેટ ઇઝ. હવે આ જે વર્બ અહીં આપેલું છે એ મૂળ રૂપ હશે, સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા પેસિવમાં આપણે એનું ત્રીજું રૂપ મૂકવાનું છે, ભૂતકૃદંતનું રૂપ. ક્રિકેટ ઇઝ પ્લેડ. અને ભૂતકૃદંત પછી આપણે એક બાય મૂકવાનું છે, અને આઈ છે, આઈનું આપણે કરીશું મી. હું તમને વિશેષ કોનો શું ફેરફાર થાય એ પણ લખાઈ દઉં છું. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી એવરી ડે. તો સર્વપ્રથમ આ ક્રિયાપદને ક્વેશ્ચન કરવાનો, શું રમ્યા? ક્રિકેટ. જે જવાબ આવે એ તમે પહેલાં લખો. કર્મના વચન પ્રમાણે ઇઝ, એમ કે આર લખો. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ જે ક્રિયાપદ છે એ મૂકો. પછી અહીંયા જે કર્તા છે, બરાબર છે, તો અહીંયા બાય વડે એને બતાવવાનું છે આપણે. તો આઈનું અહીંયા આપણે કર્યું મી અને એવરી ડે. તો હવે તમે જોઈ શકો છો કે આ બે વાક્યને આધારે આપણે એનું કન્સ્ટ્રક્શન બનાવીશું, વાક્ય રચના. તો અગાઉ આપણે બધા જ ટેન્સ લગભગ મેં મૂક્યા હતા, અને જે વાક્યો આપણે બનાવ્યા સાદા એ બધા એક્ટિવ વોઇસના હતા. તો અહીંયા પહેલાં શું આવશે વાક્ય રચનામાં? આપ જોઈ શકો છો, કર્તા વત્તા બીજા નંબરે એક્ટિવમાં આવશે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. આ થયું સાદા વર્તમાનકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના મિત્રો. હવે પેસિવ વોઇસની, તો આપણે વાક્ય બનાવ્યું ને પેસિવમાં, તો પહેલાં શું આવ્યું હતું? આ કર્મ. તો લખીએ કર્મ. નંબર 2 પર આપણે જોઈએ તો ટુ બીના રૂપો છે ઇઝ, એમ અને આર, વત્તા અહીંયા આપણે મૂકીશું પાસ્ટ પાર્ટિસિપલ, મતલબ ભૂતકૃદંત. અને સીધીને શુદ્ધ ભાષામાં કહું તો ક્રિયાપદનું ત્રીજું રૂપ. પછી બાય મૂકીશું, ત્યારબાદ કર્તા મૂકીશું, અને પછી અન્ય શબ્દો. ખૂબ સરળ છે. બસ આપણે બેઝિક ટેન્સનું નોલેજ આમાં આવશ્યક છે. એટલી શરત છે કે તમને બેઝિક ટેન્સની જરૂરિયાત આમાં ઊભી થશે. બીજું તમને પહેલાં જણાવી દઉં કે જો કર્તા તરીકે આઈ હોય તો પેસિવમાં તમારે એને બાય મી એવી રીતે, એટલે મી, બરાબર છે.
વી હોય તો વીનું તમારે અસ કરવાનું, યુ હોય તો યુનું યુ કરવાનું, હી હોય તો હીનું હિમ કરવાનું, શીનું હર બહુ કોમન છે આ, ધેનું ધેમ, અને કોઈ બી કર્તા તરીકે નામ હોય, બહુવચનનું નામ હોય તો નામનું નામ મૂકી દેવાનું. બસ એમાં ફેરફાર કરવાનો નથી. આ બધાની પહેલાં જ બાય આવશે. ઓકે, હવે હું તમને એક બે વાક્ય બનાવીને બતાવું. જોજો, વાક્ય રચના દેખાય એમ રાખું છું. એક્ઝામ્પલ્સ. હું એક વાક્ય લખું છું. શી drinks tea daily. She drinks tea daily. આપ જોઈ શકો છો કે હવે વાક્ય બિલકુલ જ નથી આવડતું. શું કરવાનું? તો આ ક્રિયાપદને શોધો. સીધું ડ્રિંક એટલે પીવું. શું પીવે છે? ચા. આ જવાબ મળ્યો એ કર્મ છે. હવે વારંવાર આવું આપણે લખવાનું નહીં નોટમાં, આ તો સમજાવું છું તમને. જવાબ મળ્યો કર્મ તો લખો કર્મ પહેલું, તો ટી કેપિટલ કરી દઈએ. ટી એક વચન છે, ટી જોડે આવશે નંબર 2માં ઇઝ. આપ અહીંથી જ જોઈ શકો છો કે હવે શું આવશે? પાસ્ટ પાર્ટિસિપલ છે એનું, ડ્રિંકનું, તો ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. ટી ઇઝ ડ્રંક. પછી આવશે પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય, અને સીનું આપ જોઈ શકો તો સીનું શું થશે? હર. તો એ પ્રમાણે તમારે ટી ઇઝ ડ્રંક બાય હર ડેઇલી. આ થયું વાક્ય. બીજું એક વાક્ય જોઈએ. યુ સ્પીક ઇંગ્લિશ રેગ્યુલરલી. યુ સ્પીક ઇંગ્લિશ રેગ્યુલરલી. તો આપ જોઈએ કે શું બોલો છો? તો કે ઇંગ્લિશ. તો એ કર્મ થયું. તો અહીંયા વાક્ય રચના એક બે વખત તમારે જોઈ લેવાની, પછી જોવું નહીં પડે. પહેલાં આવશે ઇંગ્લિશ. ઇંગ્લિશ એક જ વચનમાં છે. ઇંગ્લિશ ઇઝ, સ્પીક, સ્પોક, સ્પોકન. બાય મૂકો, યુનું યુ, અને રેગ્યુલરલી. ઇંગ્લિશ ઇઝ સ્પોકન રેગ્યુલરલી. આ એક્ટિવ, આ પેસિવ. બસ સેમ ટુ સેમ આ રીતે તમે અસંખ્ય વાક્યો જાતે બનાવી શકો છો. બરાબર છે. બીજું કદાચ બહુવચનનું એકાદું ઉદાહરણ જોઈએ. તો કે આઈ રીડ મેની બુક્સ. એવું છે. બરાબર છે. તો મેની બુક્સ બહુવચન છે અહીંયા. બરાબર. તો બહુવચન છે તો બુક્સ છે તો આર, રીડનું રેડ, બાય આઈનું થશે મી. મેની બુક્સ આર રેડ બાય મી. આ પ્રમાણે આ કાળનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ વાક્ય બનશે. મિત્રો, આવી રીતે તમે અસંખ્ય વાક્યો બનાવી શકો છો આ કાળના નાના નાના સકર્મક ક્રિયાપદોનો ઉપયોગ કરીને. ઓકે, આશા રાખું કે આપ સૌને આમાં ખૂબ સારી સમજ પડી હશે. અને અમારો આ વિડીયો જોવા બદલ, લાઈક કરવા બદલ, શેર અને સબસ્ક્રાઈબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આભાર. આવજો.